વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. અને આજના વ્લોગની શરૂઆત પણ મહાદેવના મંદિરથી જ થઈ છે. જો આ છે મંદિર, રવિ અહીંયા ચાંદલો કરે છે. નહીં જો મસ્ત છે વાતાવરણ. જો ટંકોરીનો અવાજ આવે છે, ચકલી ઉડે છે અને ખિસકોલી હોય ખાતી હોય. વહી ગઈ અહીંયા હમણાંથી અહીં ઓટા ઉપર. મસ્ત છે બધું. તમે બધા દર્શન કરી લ્યો. કરી લીધો ચાંદલો? થઈ ગયો. આજે જેતપુર સ્ટોપ કર્યો છે ને કાલ ભીડભજન સ્ટોપ કર્યો હતો, બરાબર ને? ને હવે જવાનું છે દુકાને. તો મળીએ દુકાને જઈને. ત્યાં સુધી બ્લોગને લાઈક કરી દો અને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો ફ્રેન્ડ શોપ ઉપર પહોંચી ગયા છે. સાફ સફાઈ તો ત્રુસાલીએ કરી જ નાખી હતી. ફ્રી થઈ ગયા છે અને હવે આ બે જો અમને બેન એકલી મૂકીને અને જાય છે રાજકોટ એકલા. અમને લઈએ નથી જતા. કેમ નથી લઈ જતા અમને? ગાડીમાં જગ્યા નથી, એક જ ગાડી લઈ જવાની. બે ગાડી લઈ લ્યો તો દુકાને કોણ બેસે? ત્રુસાલી આપણે જવું હે ને રાજકોટ. આ લઈને જ જતા આપણે બેને. કરવું કેવું આ બેન? આ જો રવિ ને એકને જ લઈ જાય. અમને બેને લઈ જા. હાલ અહીંયા તો દુકાને બેસ, મારે રાજકોટ જવું છે. તો આપણે શોપ બંધ કરીને ઘરે વહી જાય. ઘીરે જાય ભલે બંધ થઈ જાય. તો હેલો ફ્રેન્ડ્સ, આપણે રાજકોટ પૂગી ગયા છે અને આ છે મારા મિત્રનું ગેરેજ, આરજે મોટર સર્વિસ. રાજકોટની અંદર આવ્યું છે. તો ફોર વ્હીલને લગતા કોઈ પણ કામકાજ હોય તો કોન્ટેક કરવો. અત્યારે તડકો થઈ ગયો છે અને બપોરે જમીને હું મારા દોસ્તારના ગેરેજે પૂગી ગયો છું. આજે ખાલી ફ્રી હતો તો રાજકોટ મેં કીધું ચાલો ચક્કર મારી આવી. હા ભાઈ, એવું કે છે કે આ એન્જિન છે ને આખું એ ખંભે નાખીને વહી જાય, ઉપડી જાય મોટા ભાઈ તમારથી. તો તમે જ કેવો કેટલો રોમેલ કે 103 કિલો તો એક આથે ઉપાડી લે એમ. હા જો આ ગાડી હાલે જો, અડધું એન્જિન તો લઈને વહી ગયું ભાઈ. આ ગાડી આખી હળગી ગયેલી પડી છે અહીંયા. બેટરી બ્લાસ્ટ થઈ હતી તો આખી ગાડી હળગી ગઈ. અમે રાજકોટનું કામ પતાવીને અત્યારે નીકળી છે. જોઈ લ્યો તું ભાઈ તૈયાર થાય છે. ચાલો હવે રાઈડ કરવાની છે સીધા જેતપુર. ફ્રેન્ડ અમે ઘૂઘરા લઈને, જેતપુરના દિલીપભાઈના ઘૂઘરા લઈને નીકળી ગયા છે શોપ ઉપર. હું ને ગવો બે. ગવો કે મારે ઘૂઘરા નથી ખાવા, ગવાને ખાવા છે સમોસા. કોના? કમલેશના સમોસા. ફાઇનલી ફ્રેન્ડ અમે રાજકોટ થી આવી ગયા છે. હા ફાઇનલી, વાહ. અને આ જો દાંત કાઢવાનું ચાલુ કર્યો. હજી નાસ્તો લઈ આવ્યો હતો, તા અહીંયા ગોઠવી હોતો ને દીધો. જો આ દિલીપભાઈ ના ઘૂઘરા. દિલીપના કેસેસના. દિલીપભાઈ ના હે. ઓકે ડન, ખાઈ લેશું હાલો. અને આ ગવો કમલેશ ના પકોડા ખાઈને હુઈ ગયો છે અહીંયા. દિલીપભાઈને કઈ પ્રમોશન કર્યું છે તમારું વ્લોગમાં? એટલે 500 રૂપિયાનો ચાંદલો કરાવી દેજો. સાંભળી લીધું ને તો અત્યારે હે ને આ દિલીપભાઈ ના ઘૂઘરા લઈ આવ્યો હતો, પણ દિલીપભાઈ હું કાંદા ને એવું કઈ આપ્યું નહોતું. તો અહીંયા અમારા ઘરના કાંદા હતા ને એ તો કાપવાનું કામ હાલે છે. દિલીપભાઈ જેતપુરના ઘૂઘરા વાળા થોડા કાંદા આપતા જાવ અને મસાલા સિંગ આપતા જાવ. એટલે અમારે મહેનત ન થાય, કેમ કે અમારે સુરતના જામનગરમાં તો આપે જ છે, તમે એક જ નથી આપતા. જામનગરમાં આપે? હા આપે. બીજું શું આપે? ઘૂઘરા વાળો છો.
જામનગરમાં હા પ્રખ્યાત છે ત્યાં દિલીપ ઘૂઘરા વાળો. આપણે સુરતમાં તો મસ્ત ડિશ બનાવીને આપ્યા હતા નહીં? નાખું વધારે આમ જો તો. ચલો ફ્રેન્ડ્સ, તો શોપ પરથી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. શોપ વધાવી અને ઘરે જઈ અને રાને અને ઓલવેઝ ઉતાવળ હોય ને તો આને એકને જો એટલે જો સ્વેટર બેટર પહેરીને રેડી ઈ તો તાર રવિ ભેગો હોય ને એટલે. રોજ એકનો એક ડાયલોગ નહીં, કંઈક નવું લાઈફ તો મજા આવે. તો ફ્રેન્ડ્સ અફસોસ ન કરતા હું છે ને 5 દિવસ માટે નિધિના બ્લોગમાંથી રજા લઉં છું. એટલે ક્યાં જાશો? હિમાલયન તળેટીમાં જામનગર કે જુનાગઢની તળેટી? જામનગર જ જાઉં છું. જામનગર થી પછી જલ્દી આવી જજે, નહીતર અમે કેવું ગૃહામણે વહી ગઈ ના ના એલા એવી તો અફવા ઉડાડોમાં. ત્રુસાલી રીહામણે ગઈ એમ જ બધાય વાતો કરે છે, બધું ખબર હે ને? એવું નહીં કહેવાનું. બધા એવું જ કહે પછી તો જાજો ટાઈમ તું રહે ત્યાં. ઈ તો ગામને તો અમે છે જ વાતો કરવાની ટેવ. બેઠા હોય તેમ કે આ બેઠો જ રહીએ, સૂતા હોય તેમ કે ઈ સૂતો જ રહીએ, કામ કરી તેમ કે લે આ કામ ઢોતો જો. અને પૈસા સાંભળજો, પૈસા વાપરીને તો એમ કે આ પૈસા બહુ વાપરે છે, અને પૈસા ન વાપરીને તો એમ કે આ ચીકણી નો હે, પહોંચાતું જ નથી ગામને ક્યાંય. તારા જેવા કોઈ ભૂગી જાય ને પછી. હા એમ પોગી જાય મને કોઈ મોઢે, પણ એલા મોઢે નો કે વાહેથી વાતું કરે. પાછળથી બોલે ઈ તો વાંધો હે, મોઢે આવી કે તો આપણે એને કહી દે. મોઢે તો ગાય તો પોખી લે, પણ પાછળથી પડવાયું કરે. કાલે હવે ઘરે જઈને પણ ઢોકરા બને એટલે ખાતા હતા. ઢોકરા બંધ સ્ટીમી ઢોકરા, હમ. સ્ટીમી ઢોકરા. યસ એને જામનગરની ભાષા કંઈક અલગ જ હોય, મનમાં નહીં લેવાનું, એ બોલ્યા જ કરશે. ગુજરાતી. તો ફ્રેન્ડ્સ અત્યારે ચાપરતપુર પૂગ્યા ને ચાપરતપુર પૂગ્યા ને ત્યાં હે ને ફાટક બંધ હતું. તો હવે ફાટક ખુલે ને ત્યાં લગી અમે વાટ જોઈ, પછી અહીંયાથી નીકળી. બસ જો ટ્રેન આવી ગઈ. તો ફ્રેન્ડ્સ ટ્રેન આવી ગઈ છે, ધીમી ધીમી ધીમી, બહુ ધીમી હાલે. હાવ ખાલી આયલી જઈએ, પાછળના ડબ્બા હે ભરેલા. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સુવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરના બધા ભેગા થઈને બેઠા હતા, ધમાચકડી બોલાવતા હતા બધાય. એમાં કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ ન મળ્યો, કાંઈ કોઈનું કોઈ સાંભળવા ન દે, એટલે તો સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સૂઈ જાય. મળીએ કાલે પાછા એક નવા વ્લોગ સાથે, નવા દિવસે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, સ્વીટ ડ્રીમ્સ. ગુડ નાઇટ, માતાજી. જય માતાજી.